આ તરફ સુરતના કામરેજમાં નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ। કેવલ ફૂડ પ્રોડક્ટમાંથી 5000 કિલોથી વધુ શંકાસ્પદ ઘી ઝડપી લેવાયું। અહીં પામ ઓઇલ અને વનસ્પતિ તેલમાંથી બનાવાતા હતા આ નકલી ઘીના જથ્થાને અને એલસીબીએ ફૂડ વિભાગને સાથે રાખી રેડ કરી અને આ આખા કારસ્તાનનો પર્દાફાશ થયો। શંકાસ્પદ ઘી સહિત 52 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। પોલીસે એક આરોપીને ઝડપી લીધો છે અને ઘીના નમૂના તપાસ માટે મોકલાયા। રિપોર્ટ આવ્યા બાદ વધુ કાર્યવાહી હાથ ધરાશે। શંકાસ્પદ બનાવેલ ઘી તથા વનસ્પતિજન્ય ઓઇલ તેમજ અન્ય મુદ્દામાલ મળી આવતા સદર જગ્યા પર ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારીઓને બોલાવી જરૂરી સેમ્પલિંગ લેવામાં આવેલ છે અને વધુ પૂછપરછ માટે લેબ ખાતે મોકલવામાં આવેલ છે। મળી આવેલ મુદ્દામાલમાં જગ્યા પરથી શંકાસ્પદ ઘી તૈયાર કરેલ 5 ટનથી વધારે છે, તેમજ પામ ઓઇલ, વનસ્પતિજન્ય તેલ તેમજ અન્ય સામગ્રી મળી કુલ 52 લાખ ઉપરાંતનો મુદ્દામાલ સીલ કરવામાં આવ્યો છે।